સખત ગરમી પડી રહી છે, ગરમીથી કંટાળી ગયા છો. હવે વરસાદ પડે તો સારું, તો થોડી ગરમીથી રાહત મળે. પણ હવે વરસાદ માટે વધુ રાહ નહીં જોવી પડે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આજે જ વરસાદની આગાહી કરવામાં આવી છે. હેલો નમસ્કાર, હું છું આપની સાથે વત્સલ. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારમાં વરસાદ પડશે, ક્યાં વરસાદ પડશે, એ તમામ વિગતો જાણીશું વિંડીના માધ્યમથી કે વિંડીમાં શું છે, ક્યાં વરસાદ પડવાનો છે, કેવો માહોલ છે, તમામ વિગત હું તમને બતાવીશ. આ તમે જુઓ કે મેં અહીં વિંડી ઓપન જ રાખી છે. હવે તમે જુઓ કે જ્યાં પણ તમને આ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે, એ વરસાદ એટલે કે આ વરસાદ છે. આ બધો વરસાદ તમને જોવા મળી રહ્યો છે, જેટલો પણ બ્લુ કલરનો. એમાં તમે જે આ ઝિગઝેગ જેવું જુઓ છો, એ ઝિગઝેગ છે, એટલે કે અહીં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે. હવે આ જે તમને દેખાય છે, એ બધા હવાના તરંગો છે. હવે આ વિસ્તાર એવો છે કે આ બધા વિસ્તારમાં વરસાદી વાતાવરણ તમને જોવા મળી રહ્યું છે. વાદળ છે કે વાદળછાયું વાતાવરણ છે. હવે જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સુરત, દાહોદ અને છોટાઉદેપુર, આ વિસ્તારમાં વરસાદ પડશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે, કારણ કે આજે સવારથી જ વલસાડના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હતું અને વલસાડ અને કપરાડાના જે વિસ્તાર છે, જે આજુબાજુના ગામડાઓ છે, તેમાં વરસાદ પડ્યો, વરસાદી વાતાવરણ જામ્યું છે. હવે આપણે થોડું ઝૂમ કરીને સમજીએ એટલે તમને ખબર પડે કે ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે. હવે તમે જુઓ કે સામાન્ય રીતે શું પરિસ્થિતિ હોય છે કે અંદમાન નિકોબારમાં ચોમાસું બેસે, ત્યારબાદ એકાદ સપ્તાહ જેવો સમય પસાર થાય અને દક્ષિણ ભારતમાં ચોમાસાની શરૂઆત થાય. દક્ષિણ ભારતમાં ચોમાસાની શરૂઆત થાય અને ત્યારબાદ મુંબઈમાં વરસાદ આવે અને મુંબઈમાં વરસાદ આવે અને તેના એકાદ સપ્તાહ પછી દક્ષિણ ગુજરાતની જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, ત્યાંથી ચોમાસું બેસી જાય અને ધીરે ધીરે આખા ગુજરાતમાં પ્રસરી જાય. હવે જે રીતે હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે આ વખતે ચોમાસું 13 જૂનથી લગભગ શરૂ થઈ જશે, એટલે કે 2 દિવસ વહેલું ચોમાસું શરૂ થશે અને તેનાથી ખેડૂતોને પણ ફાયદો થશે. હવે તમે જુઓ કે આ જે ભાગ છે, આ મુંબઈ સહિત મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. તમે જુઓ, નાસિક છે, મુંબઈ છે, આ સુરત અહીં આવ્યું, વચ્ચે આ વલસાડનો જે વિસ્તાર છે, આ બધા વિસ્તારમાં અત્યારે વરસાદી વાતાવરણ તમને જોવા મળી રહ્યું છે. કોલ્હાપુર સહિતનો જે વિસ્તાર છે. હવે તમે જુઓ, જામનગરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે, વેરાવળ સહિતનો જે આ વિસ્તાર છે, આ જેટલો પણ તમને ભૂરો ભાગ દેખાય છે, એ ભૂરો ભાગ વરસાદી વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે. અમદાવાદમાં પણ 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. થોડું વધારે ઝૂમ કરું એટલે તમને પણ ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ રહેશે. હવે તમે જુઓ કે અત્યારે આ વલસાડની જે પરિસ્થિતિ છે, વલસાડમાં ઓલરેડી વરસાદ શરૂ થઈ ગયો છે. વલસાડ, કપરાડાના આજુબાજુના જે ગામડાઓ છે, એ ગામડાઓના વિસ્તારમાં હવે તમે જુઓ કે અહીં તમને જોવા મળશે આ વલસાડ, આહવા, વ્યારામાં પણ એ રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સિલવાસા, એટલે કે જે રીતે દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, દાદરાનગર હવેલીમાં પણ એ જ વરસાદ. સાથે તમે જુઓ, મહારાષ્ટ્રનો આ જેટલો પણ વિસ્તાર છે, આ તમામ વિસ્તારમાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. દાહણુ હોય કે પછી ઇગતપુરી હોય, નાસિક હોય, માલેગાંવ હોય, ધુલિયા હોય, આ તમામ વિસ્તારમાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે આપણે થોડું આ તમે ભાવનગરને એ જે કોસ્ટલ બેલ્ટનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં શું પરિસ્થિતિ રહેશે તે પણ સમજીએ, કારણ કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ રહેશે, એ આગાહી કરવામાં આવી છે. હવે તમે જુઓ કે જે પણ કોસ્ટલ બેલ્ટનો જે વિસ્તાર છે, એ કોસ્ટલ બેલ્ટના વિસ્તારમાં તમને વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. આ તમે જુઓ, ઉના છે, આ જામનગર છે, ભાવનગર છે, આ વલસાડનો જે વિસ્તાર છે, ત્યાં તો વરસાદી વાતાવરણ છે. હવે આપણે એ જોઈએ કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ શું પરિસ્થિતિ થાય છે, કારણ કે જે રીતે આગામી 2 દિવસ સુધી અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે અને 8 થી 9 તારીખે પણ વરસાદ પડશે એ રીતની આગાહી કરવામાં આવી છે. હવે તમે જુઓ કે સમય જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાદળછાયું જે વાતાવરણ હતું એ ખસી રહ્યું છે. હવે આવતીકાલનો આ સમય છે. કાલે તમે જુઓ કે કાલે જેમ જેમ સમય આગળ જઈ રહ્યું છે, બપોરે 1 વાગ્યાનો સમય છે, ત્યારે વલસાડની જે આસપાસનો વિસ્તાર છે, ત્યાં તમને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે, ત્યાં તમને વાતાવરણ જોવા મળી રહ્યું છે કે આ મહારાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે. વલસાડની નજીકનો જે વિસ્તાર છે, વાદળછાયું વાતાવરણ છે. પરંતુ આજે મધ્ય ગુજરાત સહિતનો જે વિસ્તાર છે, ત્યાં કાલે
વરસાદ નહીં પડે તેવું અત્યારે વિંડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ. હવે આપણે થોડો સમયને આગળ વધારીએ એટલે તમને ખબર પડે કે કાલે સાંજ સુધીમાં કેવો માહોલ રહેશે. હવે તમે જુઓ કે કાલે સાંજ સુધીનો જે આપણે સમય કર્યો છે, ધીરે ધીરે કાલે આ જે વિસ્તાર છે તમામ ખુલ્લો વિસ્તાર થઈ ગયો છે. પરંતુ આજે કેટલોક વિસ્તાર એવો છે દક્ષિણ ગુજરાતનો કે જ્યાં વરસાદી વાતાવરણ રહેશે અને એ વિંડીના માધ્યમમાં પણ આપણને જોવા મળી રહ્યું છે. તો હવે જેમ જેમ ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે વરસાદની જે અપડેટ છે, ક્યાં કઈ પરિસ્થિતિ રહેવાની છે, કેવો માહોલ રહેશે, એ આપણા તમામ લોકો માટે જાણવું ખૂબ જ જરૂરી છે. તો હું તમને દરરોજ મળીશ, વિંડીના માધ્યમથી તમામ અપડેટ્સ આપતો રહીશ. તો ઝી 24 કલાક સાથે આપ જોડાયેલા રહો. તમામ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યાં ઝી 24 કલાકને જો ફોલો નથી કરતા તો ફોલો પણ કરી દો. ફરીથી મળીશ. આવજો.